દરેક બિઝનેસ ઓનરને પોતાના મનમાં પોતે જે પ્રોડક્ટમાં ડીલ કરે છે એ પ્રોડક્ટ માટે એવું હોય છે કે હું મારી પ્રોડક્ટ વિશે જેટલું જાણું છું એટલું બીજું કોઈ નહીં જાણતું હોય, અથવા તો મને જેટલું નોલેજ છે એટલું બીજા કોઈને નહીં હોય. હવે એક ઇન્સિડન્ટ શેર કરું તો ગઈકાલે અમે એક મશીન ઇન્સ્ટોલ કરવા માટે એક કસ્ટમરના ત્યાં ગયા હતા. એ કસ્ટમર છેલ્લા 10 થી 12 વર્ષથી બીજું એક મશીન યુઝ કરે છે. એમણે મશીનના કન્સ્ટ્રક્શનથી લઈને મશીનના ફંક્શન સુધી એટલું ડીપ રિસર્ચ કરેલું છે કે કદાચ કંપનીના પર્સનને પણ એમને જવાબ આપવામાં એકવાર વિચારવું પડે. એ કસ્ટમરે અમને 3 થી 4 ક્વેશ્ચન્સ એવા પૂછ્યા કે અમારે આગળ રીકન્ફર્મ ફરી એક વખત કરવા પડ્યા અને પછી અમે એમને આન્સર આપી શક્યા. માટે મિત્રો, આપણા કસ્ટમરને અંડર એસ્ટિમેટ ના કરવા જોઈએ. કસ્ટમર પાસેથી ખરેખર આપણને ઘણું શીખવા મળે છે. જો આપણે એવા સિરિયસ કસ્ટમર્સ છે કે જે આપણા કરતાં વધારે નોલેજેબલ છે, જો એમની ક્વેરી 100% દિલથી સોલ્વ કરીએ અને આપણે પણ એટલો ઇન્ટરેસ્ટ લઈએ, તો કસ્ટમરને પણ ક્યાંક આપણા માટે એક પોઝિટિવ ઇમેજ ઊભી થાય છે કે ના, આ વ્યક્તિ થોડી એફર્ટ કરી રહ્યા છે, મારા જે ક્વેરીઝ છે એને સોલ્વ કરવા માટે આ પણ ઘણી મહેનત કરી રહ્યા છે, જુએ છે, અને તમને પણ કંઈક નવું શીખવા મળે છે. માટે તમારા કસ્ટમર્સ જે આવા નોલેજેબલ હોય એમની પાસે થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરી અને તમારા નોલેજને પણ તમે ઇન્ક્રીઝ કરી શકો છો. અને આપણા બિઝનેસમાં આપણે આપણા પોર્ટફોલિયોમાં આપણી આ સ્કિલ્સ એડ કરી શકીએ છીએ.